કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 25/4/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ છે એટલે તમે બધા જાણો છો મિત્રો કે આજે જય જય શ્રી સીતારામ, જય શ્રી શનિદેવ મહારાજ, જય શ્રી હનુમાન દાદાનો દિવસ. આજે હનુમાન દાદા અને શનિદેવ મહારાજને જેટલા એમને યાદ કરીએ એટલા ઓછા છે, ખરું મિત્રો? તો આજે આપણે સ્પેશિયલ ટોપિક ઉપર ચર્ચા કરવા માટે તમારી સમક્ષ આવેલા છીએ અને સોના જેવા કિંમતી, જેમ સોનું આમ ચમકતું હોય, જેમ સોનું એકદમ કિંમતી ધાતુ બની ગઈ છે, એવી રીતના એના જેટલા જ કિંમતી 5 સ્ટોક્સ જે આપણને લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપી શકે, એવા મલ્ટીફોલ્ડ રિટર્ન આપી શકે એ ટાઈપના 5 સ્ટોક્સ હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું. આ 5 સ્ટોક્સ તમે ખાલી તમારા વોચલિસ્ટમાં રાખવાના અને એને ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી એમાં જેટલું ડીપ મળે એ પ્રમાણે તમારે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય મિત્રો. ડીપમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને લાંબા ગાળા માટે કોઈ તકલીફ પડશે નહીં મિત્રો. એટલે શક્ય હોય ત્યાં સુધી ડીપમાં અથવા તો થોડા થોડા કરીને ગ્રેજ્યુઅલી જેમ ડીપ મળે તેમ 10%, જેમ ડીપ મળે તેમ 10%, એ રીતે પણ તમે રોકાણ કરી શકો છો મિત્રો. સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. ડીપ મળે એટલે 10% નાખવાના, ડીપ મળે એટલે 10% નાખવાના, એ પ્રમાણે 5 સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોની અંદર રાખવા માટે પહેલાં તો તમારે વોચલિસ્ટમાં રાખવા પડશે. જે સ્ટોક્સ નીચે આવ્યો હોય એ સ્ટોક્સને તમારે એડ કરવાનું, ઉપર ગયો હોય એ સ્ટોક્સને એડ કરવાની જરૂર નથી. આ પદ્ધતિથી તમે આગળ કામકાજ કરી શકો છો. આ 5 સ્ટોક્સ હું તમારી સમક્ષ વારા પરથી રજૂ કરું છું. એમાં પહેલા નંબરનો સ્ટોક છે મિત્રો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ બાયોફ્યુઅલ કંપની છે મિત્રો, ઇથેનોલ બનાવવાળી કંપની છે અને ખૂબ જ સુગર મેન્યુફેક્ચરિંગ જે પણ કંપનીઓ છે એમને મશીનરી પણ પ્રોવાઈડ કરે છે. એટલે એનો કરંટ ભાવ ચાલે છે મિત્રો 398 રૂપિયા, 398 રૂપીઝ, 273 રૂપિયા 52 વીક લો છે, 52 વીક હાઈ છે 538 રૂપિયા. 7540 કરોડની માર્કેટ કેપ ધરાવે છે, એટલે કે સ્મોલ કેપ કંપની છે મિત્રો. 7540 કરોડની માર્કેટ કેપ ધરાવે છે. આરઓઈ એનું રિટર્ન ઓન ઇક્વિટી 8.11નું છે. એનું આખા વર્ષનું મિત્રો સેલ્સ જોવા જઈએ એટલે કે વેચાણ, આખા વર્ષનું વેચાણ એનું 3200 કરોડ રૂપિયાનું છે અને આખા વર્ષમાં એ લગભગ 60 થી 65 કરોડ રૂપિયા જેટલું પ્રોફિટ જનરેટ કરે છે. એનું ડેટ ટુ ઇક્વિટી રેશિયો એટલે કે એનું જે દેવું ઇક્વિટીની કમ્પેરિઝનમાં 0.16 છે, એટલે બહુ સારું કહી શકાય મિત્રો. સાઉન્ડ કંપની છે, એટલું બધું દેવું નથી માથે, ખરું ને? પછી એનું વાત કરીએ તો એની શેર હોલ્ડિંગ પેટર્ન જોઈ લઈએ તો પ્રમોટર જોડે 32.81% હોલ્ડિંગ છે, રિટેલ જોડે 36% હોલ્ડિંગ છે, એફઆઈઆઈ જોડે 17.74% હોલ્ડિંગ છે, મ્યુચ્યુઅલ ફંડ જોડે 12.54% હોલ્ડિંગ છે અને ડીઆઈઆઈ જોડે 0.44% હોલ્ડિંગ છે મિત્રો, ખરું ને? આ એક પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ પહેલા નંબરની કંપની. બીજા નંબરની કંપનીનું નામ છે મિત્રો એથર એનર્જીસ. સ્પેલિંગ લખવું હોય તો લખી લેજો, ATHER, એથર એનર્જીસ. ઈવી સ્ટોક્સ કહી શકાય. ટુ વ્હીલર બનાવે છે, ઇલેક્ટ્રિક વ્હીકલ ટુ વ્હીલર બનાવવાની કંપની છે મિત્રો અને કરંટ ભાવ એનો 883 રૂપિયા ચાલે છે, 288નો 52 વીક લો છે, 52 વીક હાઈ છે 948 રૂપિયા અને માર્કેટ કેપ એનો 34,395 કરોડની મિડ કેપ કંપની છે મિત્રો. ફેસ વેલ્યુ એની 1 રૂપિયાની છે. સેલ્સ એનું જોઈએ તો આખા વર્ષ દરમિયાન 3000 કરોડનું એનું સેલ્સ છે મિત્રો. પ્રોફિટ પણ અત્યારે પ્રોફિટ કરતી નથી કંપની. કેમ કે આ લોકો જોડે એટલું બધું મિત્રો કે માર્જિન ના હોય, કારણ કે પ્રોડક્ટ એટલી મોંઘી છે, બેટરી એટલી મોંઘી છે, મેન્યુફેક્ચરિંગ બધું મોંઘું છે, કંપનીની સર્વિસ મોંઘી છે, આ બધું. એટલે આ લોકોનું હજુ સેલ્સ વધશે એમ એમનું ધીમે ધીમે ગ્રેજ્યુઅલી પ્રોફિટ પણ
દેખાતો થશે મિત્રો. હવે ફેસ વેલ્યુ એની ₹1 છે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરી લઈએ તો પ્રમોટર જોડે 40.77% હોલ્ડિંગ છે, મ્યુચ્યુઅલ ફંડ જોડે 20.45% હોલ્ડિંગ છે, એફઆઈઆઈ જોડે 17.22% હોલ્ડિંગ છે અને રિટેલ જોડે 13.04% હોલ્ડિંગ છે. આ બીજા નંબરની કંપની. ત્રીજા નંબરની કંપની હું તમારી સમક્ષ રજૂ કરું મિત્રો. એનું નામ છે લાર્સન એન્ડ ટ્યુબ્રો ફાઇનાન્સ કંપની લિમિટેડ, L&T ફાઇનાન્સ, LTF તરીકે પણ ઓળખાય, LTF. ઓકે, NBFC કંપની છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. ફાઇનાન્સ કરવાનું કામકાજ છે એનું અલગ અલગ ક્ષેત્રમાં. ₹290 એનું કરંટ ભાવ ચાલે છે. ₹158 52 વીક લો છે. 52 વીક હાઈ મિત્રો ₹329 છે. ₹73,162 કરોડનું એનું માર્કેટ કેપ ધરાવે છે. હેવી વેટમાં ધીમે ધીમે આવી જશે મિત્રો. ફેસ વેલ્યુ એની ₹10 છે. સેલ્સની વાત કરીએ તો સેલ્સ મિત્રો 22,000 કરોડનું એનું સેલ્સ છે, એટલું એ લોન પણ આપે છે. પછી પ્રોફિટ મિત્રો 2800 કરોડનું પ્રોફિટ વર્ષે જનરેટ કરે છે, એટલે સારી કંપની કહી શકાય. બીજું મિત્રો તો આની વાત કરીએ તો શેર હોલ્ડિંગ પેટર્નમાં પ્રમોટર જોડે 66% હોલ્ડિંગ. પ્રમોટર એટલે કોણ? તો લાર્સન એન્ડ ટુબ્રો, L&T. મ્યુચ્યુઅલ ફંડ જોડે 11.54% હોલ્ડિંગ છે, રિટેલ જોડે 11.48% હોલ્ડિંગ છે, એફઆઈઆઈ જોડે 7.63% હોલ્ડિંગ છે અને ડીઆઈઆઈ જોડે 3.36% હોલ્ડિંગ છે. ખરું ને મિત્રો? આ ત્રીજા નંબરની કંપનીની વાત કરી. હવે ચોથા નંબરની કંપની. ચોથા નંબરની કંપનીનું નામ છે, એ પણ એનબીએફસી કંપની છે, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. રિસેન્ટલી લિસ્ટેડ થયેલું છે 6-12 મહિનામાં. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ₹89.39 એનો કરંટ ભાવ ચાલે છે. ₹72 એનો 52 વીક લો છે. 52 વીક હાઈ છે ₹136. ₹75,000 કરોડનું એનું માર્કેટ કેપ છે, હેવી વેટમાં આવશે મિત્રો. ફેસ વેલ્યુ ₹10 છે. આખા વર્ષનું સેલ્સ 11,000 કરોડની આસપાસ કરે છે મિત્રો. પ્રોફિટ પણ 2200 કરોડની આસપાસનો પ્રોફિટ પણ જનરેટ કરે છે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો મિત્રો પ્રમોટર જોડે 86.70% હોલ્ડિંગ છે, બજાજ ગ્રુપ જોડે. રિટેલ જોડે 11.24%, પછી એફઆઈઆઈ જોડે 0.98% અને ડીઆઈઆઈ જોડે 0.83%. આ પ્રમાણેનું હોલ્ડિંગ આપણું બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું છે મિત્રો. હવે છેલ્લી અને 5મા નંબરની કંપની વિશે હું તમને નોલેજ આપી દઉં. એનું નામ છે મિત્રો NLC ઇન્ડિયા, નૈવેલી. બરાબર સમજી લેજો, NLC ઇન્ડિયા, નૈવેલી લિગ્નાઇટ કંપની લિમિટેડ. PSU સેક્ટરનો સ્ટોક છે મિત્રો. ₹299 કરંટ ભાવ ચાલે છે. ₹212 52 વીક લો છે. 52 વીક હાઈ મિત્રો ₹318 છે. 41,400 કરોડનું એનું ટોટિંગ મીન્સ કે મિડકેપ છે કંપની, માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ એની ₹10 છે. આખા વર્ષનું સેલ્સની વાત કરીએ તો 18,000 કરોડનું સેલ્સ ધરાવે છે. પ્રોફિટ 2800 કરોડનું કરે છે મિત્રો આખા વર્ષ દરમિયાન. હવે આનું પ્રમોટર હોલ્ડિંગની વાત કરીએ તો 72.20% પ્રમોટર હોલ્ડિંગ છે મિત્રો. રિટેલ હોલ્ડિંગની વાત કરીએ તો 10.21%નું રિટેલનું હોલ્ડિંગ છે. મ્યુચ્યુઅલ ફંડ જોડે 9.49% માલ પડેલો છે. ડીઆઈઆઈ જોડે પણ 4.48% માલ પડેલો છે અને એફઆઈઆઈ જોડે 3.62% માલ પડેલો છે. આ વાત થઈ ગઈ 5 સ્ટોક્સ જે મેં તમને સોના જેવા કિંમતી અને લાંબા ગાળા માટે આપણને મલ્ટીફોલ્ડ રિટર્ન આપી શકે એ ટાઈપના સ્ટોક્સ મિત્રો. અલગ અલગ સેક્ટરના છે. પહેલા નંબરનો સ્ટોક બાયોફ્યુઅલ હતો, પછી બીજા નંબરનો EV બેઝ હતો, ત્રીજા નંબરનો મિત્રો NBFC, ચોથા નંબરનો પણ NBFC અને 5મા નંબરનો મિત્રો PSU સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કર્યો. આ 5 સ્ટોક્સ પોતાના ક્ષેત્રમાં જબરદસ્ત પારંગત છે મિત્રો. ખરું ને? જુઓ, બાયોફ્યુઅલ કેમ અત્યારે વધારે ચાલવાનું છે આગળ જતા? કારણ કે સરકાર છે એ મિત્રો અત્યારે E20 પેટ્રોલ મળી રહ્યું છે દરેક પેટ્રોલ પંપ ઉપર, જેમાં 20% ઇથેનોલ અને 80% પ્યોર પેટ્રોલ હોય છે. હવે સરકારે નવો ડ્રાફ્ટ રજૂ કર્યો છે, નવું માર્ગદર્શન મેળવેલું છે અને નવી પોલિસી બનાવવા ફ્યુચરમાં જશે તો નવાઈ ન પામતા E85
E85 એટલે કે ઇથેનોલ 85% અને 15% પેટ્રોલ, આ ટાઈપની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે. તો આને સખત બેનિફિટ થતો જોવા મળશે મિત્રો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આ 5 કંપનીઓ તમારી સમક્ષ રજૂ કરી, તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી જ તમારે ડીપમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.